જીતુભાઈ બોલિંગ કરી રહ્યા છે. બેટ્સમેન છે નિલેશભાઈ અને રોશન. આ અમ્પાયરનો વાઇડનો કોલ. 2 બોલમાં 3 રન આવ્યા છે. નિલેશ ઓન સ્ટ્રાઇક. અને આ ખૂબ સુંદર ગેપમાં કવર માર્યું છે એમણે. આ 4 રન આવ્યા છે. ચાવડાની ફિલ્ડિંગ છે, બેટિંગ છે. ફરીથી એમણે સિંગલ ચોરાવી લીધો છે. પરમાર અહીંયા એગ્રેસિવ ફિલ્ડિંગમાં દેખાઈ રહ્યા છે. અજયભાઈ બેટિંગમાં આવ્યા છે. 4 બોલ ને 8 રન થઈ ગયા છે. આજે આપણે સવારથી જોયું છે, ખૂબ સુંદર માહોલ ચાલી રહ્યો છે ક્રિકેટનો અહીંયા. મિડોન પર ખૂબ સુંદર સિંગલ લીધું છે. નિલેશભાઈ ફરીથી સ્ટ્રાઇક પર આવ્યા છે. 5 બોલ 9 રન થઈ ગયા છે અત્યાર સુધી. ઓ મિસ ફિલ્ડ થઈ છે અહીંયા કીપરથી. ભોલા 22 ના 4 રન મળ્યા છે અહીંયા વનરાજ ચાવડાની ટીમને. એક ઓવર ને 13 રનનો સ્કોર થયો છે અહીંયા વનરાજ ચાવડાની ટીમનો. પરમારની ટીમ તરફથી હવે બોલિંગમાં કોણ આવે છે જોઈએ. ફિલ્ડિંગમાં બદલાવ થઈ રહ્યો છે. રોશનભાઈ બેટિંગમાં છે. મહેશભાઈ બામાણી, આપ જ્યાં ત્યાં હો ત્યાંથી સ્ટેજ પર આવો. મહેશભાઈ બામાણી. પરમાર તરફથી હવે બીજી ઓવર લઈને આવી રહ્યા છે જીગરભાઈ. અને સ્ટ્રાઇક પર છે રોશનભાઈ. ખૂબ અતિ સુંદર સ્ટ્રોક અને અતિ સુંદર ફિલ્ડિંગ અહીંયા પરમાર બંધુ તરફથી. લેફ્ટી બેટ્સમેન છે અહીંયા. સિંગલ ચોરાવી લીધો છે અહીંયા. 15 રન થઈ ગયા છે. બીજી ઓવરનો બીજો બોલ ચાલુ છે. તીસરો બોલ ચાલુ છે. 2 બોલ ને 2 રન આવ્યા છે. સિંગલ 1 રન આવ્યો છે અહીંયા. 3 બોલ ને 3 રનની સાથે વનરાજ ચાવડાનો છે આ સ્કોર છે 16 રન. ઓ અહીંયા બાઉન્ડ્રી. નો બોલ આવ્યો છે. અમ્પાયર ડિસિઝન નો +4. 5 રન આવ્યા છે અહીંયા. ટોટલ થઈ ગયો છે 21 રન. 3 બોલ ને 21 રન. વનરાજ ચાવડા અહીંયા એગ્રેસિવ દેખાઈ રહ્યા છે. ટેકનિકલી બેટિંગ અને સાઉન્ડ ગેપમાં એ લોકો સ્કોર કરી રહ્યા છે. ખૂબ સુંદર અહીંયા મિડ ઓફ પર સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરી છે. તમારીથી બાઉન્ડ્રી વગેરે ન જતી હોય તો સ્ટ્રાઇક રોટેટ કરવું અતિ મહત્વપૂર્ણ હોય છે ક્રિકેટ મેચમાં. ઓ
અહીંયા સિક્સર હોતી નથી કે જેથી કરીને તમારે એકદમ આગળ આવીને મારવું પડે. હવે આરપીએલ ના કરતા હરતા સ્કોર થયો છે 22 રન. વનરાજ ચાવડાના કેપ્ટન આરપીએલ ના કરતા હરતા પ્રવીણભાઈ ચાવડા આવ્યા છે સ્ટ્રાઇક પર. આજે એમણે પહેલી જે મેચ હતી એ લોકોની લીગ મેચ એ પોતાના દમ ઉપર એમણે કાઢી છે. ખૂબ સરસ બેટિંગ કરી છે. ઓ સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરી છે અહીંયા. પ્રવીણભાઈ ચાવડાએ પોતાનું ખાતું ખોલાવ્યું છે 1 રન લઈને. ઓવરની સમાપ્તિ સાથે વનરાજ ચાવડાનો 23 રનનો સ્કોર અહીંયા બન્યો છે. ફરીથી સ્ટ્રાઇક ઉપર અહીંયા આવશે પ્રવીણભાઈ ચાવડા. હવે થર્ડ ઓવર સાથે ભોલાભાઈ પરમાર તરફથી બોલિંગ કરવા આવ્યા છે. બોલિંગ કરશે એમણે પ્રવીણભાઈ ચાવડાને. ઓ ખૂબ અતિ સુંદર અહીંયા બાઉન્ડ્રી જતી રોકી છે. सिंगल रन लीधो है. काबिले तारीफ परमार की यहाँ फील्डिंग. नो बॉल पर अहिया बोल थया छे. स्ट्राइक रोटेट थई छे. नो +1 2 रन आया छे. स्ट्राइक पर रोटेट थई छे. अहिया प्रवीणभाई चावड़ा आया छे फरीथी. वनराज चावड़ा ना अत्यार सुधी 26 रन थया छे. एक बॉल थर्ड ओवर नो जे परमार तरफ थी भोलाभाई करी रह्या छे बॉलिंग. खूब सुंदर सिंगल सिंगल. तूफान आवानी पेलानी आ शांति छे एटले प्रवीणभाई चावड़ा सिंगल लई रह्या छे. ओ भोलाभाई अहिया एकदम पोते एग्रेसिवनेस थी बोल्ड करी नाख्या छे. अहिया જેવી રીતના ઇન્ડિયન ટીમમાં યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા, એવી રીતના વનરાજ ચાવડા તરફથી પ્રવીણભાઈ ચાવડા અને મનીષભાઈ ચાવડા બેટિંગ કરી રહ્યા છે. आज देखते हैं प्रवीण भाई चावड़ा, मनीष भाई चावड़ा दोनों भाई अपना पावर क्या बताते हैं. जादव वर्सेस गोहिल. जादव वर्सेस गोहिल टॉस माटे आवी जाओ. जादव અને ગોહિલ બંને ટીમના કેપ્ટન અહીંયા ટોસ માટે આવી જાય. જાદવ અને ગોહિલના કેપ્ટન ટોસ માટે આવી જાય. એમ્પાયરનો નો બોલનો ઈશારો. નો +1. umpire decision is last decision. પ્લીઝ ઓલ ધ ટીમને રિક્વેસ્ટ છે કે અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં. અમ્પાયર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. નો +1 છે અહીંયા. યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, એવી રીતના અહીંયા વનરાજ ચાવડા તરફથી મનીષભાઈ ચાવડા અને પ્રવીણભાઈ ચાવડા સ્ટ્રાઇક ઉપર છે.
પ્રવીણભાઈ ચાવડા હવે પોતાનો પાવર બતાડવાના છે. ફૂલ એક્સરસાઇઝ કરી લીધી છે. થર્ડ ઓવરની 3 બોલ ને 29 રન થયા છે વનરાજ ચાવડાના. ફરીથી આપણે અહીંયા જેવી રીતના લક્ષ્મણ રેખા હોય છે એવી રીતના અહીંયા ક્રીઝની બી લાઈન હોય છે. લક્ષ્મણ રેખા ક્રોસ કરવી નહીં. ઇન્ટરનેશનલ મેચમાં વરસાદની માટે મેચ રોકાય છે અને આપણી આરપીએલમાં લાઈન માટે આપણે મેચ રોકાણી છે. ફરીથી અહીંયા મેચ શરૂ થઈ છે. આરપીએલ ટીમના ત્રણ બોલ ને 29 રન થયા છે. ભોલાભાઈ તૈયાર બોલિંગ માટે અને આ અમ્પાયર ડિસિઝન ની લાસ્ટ ડિસિઝન. રનઆઉટ થયા છે અહીંયા પ્રવીણભાઈ ચાવડા, કેપ્ટન ઓફ વનરાજ ચાવડા. ભોલાભાઈ પરમારે ખૂબ સારી બોલિંગ કરી છે અત્યાર સુધી. ફિલ્ડિંગમાં બદલાવ થયો છે. હવે રાહુલભાઈ બેટિંગ કરવા માટે આવે છે. રાહુલભાઈ ચાવડા વનરાજ ચાવડા તરફથી અને આ ટેપ માર્યો છે અને અતિ સુંદર ફિલ્ડિંગ અહીંયા અને અરે રનઆઉટ અહીંયા થઈ ગયા છે. રાહુલભાઈ આવ્યા ને ગયા. ઘાય કરવાની જરૂર હતી નહીં. સ્કોર્સ તમારો લેવલ આવી ગયો હતો. 5 બોલ ને 30 રન થઈ ગયા છે વનરાજ ચાવડાના અહીંયા. હર્ષભાઈ ચાવડા વનરાજ તરફથી બેટિંગ કરવા આવ્યા છે. પૂરી તૈયારી ભોલાભાઈને ફેસ કરવા માટે. અને આ અમ્પાયરનો વ્હાઇટનો ઈશારો. પૂરી ટીમ બાઉન્ડ્રી ઉપર ઊભી છે. ભોલાભાઈ તૈયાર અને અહીંયા હર્ષભાઈને બોલનો ચખણો આપતા ભોલાભાઈ બોલ્ડ કર્યા છે હર્ષભાઈને. અતિ સુંદર બોલિંગ અહીંયા પરમાર તરફથી. 3 ઓવર ને 31 રન થઈ ચૂક્યા છે. લાસ્ટ ઓવર બાકી છે. કરણભાઈ ચાવડા હવે બેટિંગ કરવા આવ્યા છે. એમનો સાથ મનીષભાઈ છે હજી સુધી. લાસ્ટ ઓવર વધી છે. લાસ્ટ ઓવર 31 નો સ્કોર થયો છે. 31 3 ઓવર ને 31 સ્કોર થયો છે વનરાજ ચાવડાનો 3 વિકેટના નુકસાન પર. 4 વિકેટ. નવા બોલર આવ્યા છે. હવે પિંકેશભાઈ આવ્યા છે. નો બોલનો ઈશારો. હાઈટ અમ્પાયર નો +1. 2 રન આવ્યા છે. 33 નો સ્કોર થઈ ચૂક્યો છે વનરાજ ચાવડાનો. હર્ષભાઈ સ્ટ્રાઇક ઉપર છે. ભોલાભાઈ ટીમ બોલરનો જુસ્સો વધારતા ફરી અહીંયા ખૂબ સુંદર બાઉન્ડ્રી. અહીંયા મિડોનમાં ખૂબ સુંદર બાઉન્ડ્રી મારી છે એમણે.
હર્ષભાઈ. વનરાજ ચાવડાનો સ્કોર થઈ ચૂક્યો છે હવે. કરણભાઈ બેટિંગ કરી રહ્યા છે. નોન સ્ટ્રાઇક પર મનીષભાઈ છે. કરણભાઈ આવતાની સાથે જ બાઉન્ડ્રી પરચો બતાડી દીધો છે. હમ ભી કુછ કમ નહીં હે. पिक्चर अभी बाकी है मेरे दोस्त. પિંકેશભાઈ બોલ નાખવા તૈયાર અને અહીંયા સિંગલ ચોરાવી લીધો છે. સ્ટ્રાઇક રોટેટ કરી છે. સ્ટ્રાઇક પર આવ્યા છે મનીષભાઈ. પરમારની ફિલ્ડિંગ એકદમ ચુસ્ત. મનીષભાઈ સ્ટ્રાઇક પર છે. પિંકેશભાઈ બોલ લઈને તૈયાર હવે અને આ ખૂબ સુંદર બાઉન્ડ્રી. બંને પ્લેયરની વચ્ચેથી આ બાઉન્ડ્રી મારવામાં આવી છે. મનીષભાઈ હવે ગેર ચેન્જ કરી નાખી છે. હવે 42 રન થઈ ગયા છે. 3 બોલ, માત્ર 3 બોલ બાકી છે. હવે પિંકેશભાઈ ચોથો બોલ લઈને તૈયાર અને બાઉન્ડ્રી. 46 રન થઈ ગયા છે. મનીષભાઈ ગેર એકદમ ચેન્જ કરી નાખ્યો છે. પિંકેશભાઈ હવે વિચાર કરે છે ક્યાં બોલ નાખું હવે. સિંગલ 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 ભાઈગા ભાઈગા ભાઈગા. થર્ડ અમ્પાયર ડિસિઝન રિવ્યુ લેવામાં આવ્યું છે. મનીષભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા. થ્રો ખૂબ સારો હતો. આ વચ્ચે સર્વને જણાવી દઈએ ગોહિલ અને જાદવની વચ્ચે ગોહિલે ટોસ જીત્યો છે એન્ડ ચૂઝ ટુ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગોહિલ એન્ડ જાદવ અતિ રસીકસી ભરી મેચ હશે એકદમ. નોટ આઉટ નો નિર્ણય અમ્પાયર નો. અહીંયા 2 રન આવ્યા છે. રનિંગ ધ બિટવીન ધ વિકેટ જે રહી ખૂબ સારી છે અહીંયા મનીષભાઈની. 48 રન થઈ ચૂક્યા છે અહીંયા. લાસ્ટ બોલ છે અહીંયા. પરમાર ફિલ્ડર્સ પૂરા તૈયાર અને આ જે છે કેચ. 49 ટુ વિન છે પરમાર ટીમને. વનરાજ ચાવડાએ બનાવ્યો છે 48 સ્કોર. પરમાર પરિવારને નમ્ર વિનંતી છે કે પોતાના બેટ્સમેનને મોકલે. ઓપનર બેટ્સમેન જે છે વનરાજ ચાવડા જે છે પોતાની ફિલ્ડિંગ લગાડીને તૈયાર છે. આપ સર્વ ટીમને જે પણ ટોસ જીતી ચૂક્યા છે અને જે બેટિંગમાં આવવાના છે સર્વને વિનંતી છે કે ટાઈમનો જરા આપ લિમિટેશન રાખો. જરા ટાઈમ આપણે જેટલો ફટાફટ કરશું ફટાફટ મેચ ખતમ થશે બધી. હજી આપણે એની પાછળ હજી ઘણી બધી મેચો જ રમવાની છે. અમ્પાયર અહીંયા તૈયાર છે. આ પહેલી સુપર 6 છે. હજી એની પાછળ આપણે મેચીસ રમવાની છે. ભોલાભાઈ અને હિતેશભાઈ બેટિંગ કરવા આવ્યા છે પરમાર પરિવાર ટીમ તરફથી.
જીતેશભાઈ અને ભોલાભાઈ. વનરાજ ચાવડા તરફથી બોલિંગ પહેલી ઓવર કરવા આવ્યા છે નિલેશભાઈ ચાવડા ઉર્ફ નીલુ. પ્રવીણભાઈ ચાવડા એમના કેપ્ટન ફિલ્ડિંગ સેટ કરતા. નિલેશભાઈ પેલો બોલ લઈને તૈયાર. ઇનિંગની સ્ટાર્ટ કરશે પેલા બોલથી. ભોલાભાઈ સ્ટ્રાઇક પર છે અને આ પેલો ડોટ બોલ કરાવ્યો નથી. સિંગલ લીધો છે, સિંગલ ચોરાવી લીધો છે. સ્ટ્રાઇક રોટેટ કરી છે. લેગ બાયમાં 1 રન આવ્યો છે. લેફ્ટી રાઇટી કોમ્બિનેશન ઓલવેઝ કન્ફ્યુઝ ધ ફિલ્ડર્સ. બોલરને બી વિચાર કરવો પડે લેફ્ટ રાઇટ કોમ્બિનેશનમાં. જેવી રીતના કીધું બોલરને વિચાર કરવો પડે. બીજા બોલમાં 4 રન આવ્યા છે જીતેશભાઈ તરફથી. બે બોલ 5 રન થયા છે. નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે અહીંયા. પહેલી ઓવર સેમ શોટ. અહીંયા પણ ફિલ્ડર ચેન્જ પણ કઈ ફરક ના પડ્યો. ફિલ્ડિંગમાં જે તમે રન આપો એ અતિ મહત્વપૂર્ણ હોય છે. તમે બેટિંગમાં 100 રન મારો કોઈ મતલબનું નથી હોતી જ્યાં સુધી તમે ફિલ્ડિંગમાં તમારા રન્સ રોકતા નથી. 3 બોલને 9 રન થઈ ચૂક્યા છે. ફરી ખૂબ સુંદર બોલ. ચોથો બોલ. 9 રન ને 4 બોલ થઈ ગયા છે. નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. ફરી સેમ શોટ મારી રહ્યા છે અહીંયા. રવિભાઈ પાસે ઘડી ઘડી બોલ આવી રહ્યો છે. ફિલ્ડિંગમાં ફિલ્ડરે ઓલવેઝ કોઈ દિવસ ડરવું નહીં. ઉલટા ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. તમારી પાસે બોલ આવી રહ્યો છે અને તમારે એ ટાઈમે તમારે પોતાની જાતને પ્રૂવ કરવાનું હોય છે કે મેં બેટિંગ નથી કરી, બોલિંગ નથી કરી, બટ આઈ કેન ફિલ્ડ. અને આ સુંદર શોટ મારવામાં આવ્યો છે જેમાં આઉટ થઈ ગયા છે. 0 રન. ભોલાભાઈ. હવે પરમાર પરિવાર તરફથી બેટિંગમાં ઉતર્યા છે દીપુભાઈ. 1 ઓવર ને 10 રન થયા છે 1 ઓવરમાં. 1 ઓવર ને 10 રન. હવે બોલર ચેન્જ થયા છે. બોલરનું નામ છે રાહુલભાઈ. જીતેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. જીતેશભાઈ છે સ્ટ્રાઇક ઉપર. રાહુલભાઈ બોલિંગ કરી રહ્યા છે વનરાજ ચાવડા તરફથી. વનરાજ ચાવડાની ફિલ્ડિંગ એકદમ ફૂલ સેટ લાગી રહી છે. પ્રવીણભાઈ ચાવડા વનરાજ ચાવડાના કેપ્ટન સમજાવી રહ્યા છે હું છું અહીંયા, મેં હું અભી. ખૂબ સુંદર ફિલ્ડિંગ અહીંયા. એક બોલ ને 1 રન. હર્ષભાઈ ખૂબ સારી ફિલ્ડિંગ કરી અને અહીંયા પોતાની ટીમ માટે 4 રન રોક્યા છે. એવરી રન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ ક્રિકેટ. ટેપ માર્યો છે અહીંયા. ખૂબ સુંદર ફિલ્ડિંગ અહીંયા. પણ 2 રન તમે નહીં રોકી શકો અહીંયા. જયેશભાઈ ચાવડા તરફથી અહીંયા પૂરી ટીમ તરફથી એમને એપ્રિસિએશન મળ્યું છે. ઓલવેઝ ફિલ્ડિંગમાં જેટલા રન તમે રોકશો એટલી ટીમ તમારી જીતની નજદીક થશે. દીપુભાઈ આવ્યા છે એકદમ એગ્રેસિવ. આવ્યા રવિભાઈ તરફ આવ્યો છે. રવિભાઈ
જેટલા તમે રન આપશો એટલું તમારું નુકસાન થશે, એટલું ટીમ તમારી હાર તરફ જશે. એ માટે ઓલવેઝ ફિલ્ડિંગમાં તમારે એકદમ એક્યુરેસી બતાડવી પડશે. વનરાજ ચાવડાને કેપ્ટન સમજાવતા પોતાના પ્લેયરને. ઓ ખૂબ સુંદર રાહુલભાઈની બોલિંગ અહીંયા બોલ્ડ કરી નાખ્યા. એ પણ મિડલ લેગમાંથી મિડલમાં આવ્યું. આ બોલ જોઈને તો શેનવોનની યાદ આવી ગઈ. ડિકેડ ઓફ ધ બોલ હતો. ઇંગ્લેન્ડની સામે એમણે વિકેટ લીધેલી. પરમાર પરિવાર તરફથી હવે રાકેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. રાહુલભાઈ 4 બોલ ને 17 રન થઈ ચૂક્યા છે અહીંયા પરમાર પરિવારના. 4 બોલ ને 17. ફિલ્ડિંગ ફૂલ સેટ. રાકેશભાઈ લેગભાઈમાં 1 રન આપવામાં આવ્યો છે. 5 બોલ ને 18 રન. 5 બોલ ને 18 રન થઈ ચૂક્યા છે. ફિલ્ડિંગમાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે અમને અહીંયા. લેફ્ટ રાઈટ કોમ્બિનેશન સ્ટીલ ધેર. રાહુલભાઈ ડરાવી રહ્યા છે બેટ્સમેનને. રવિભાઈ તમે તૈયાર રહેજો. ફરીથી ગેપમાં શોટ ગયો છે જીતેશભાઈ તરફથી. ગેપમાં 4 રન મળ્યા છે. 22 રન 2 ઓવર ને 22 રન થયા છે. 2 ઓવર ને 22 રન. પરમાર પરિવારના 2 ઓવર ને 22 રન થઈ ગયા છે. રાકેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. વનરાજ ચાવડા તરફથી બોલિંગમાં આવ્યા છે રવિભાઈ. અભી मैं दिखाता हूं. दिखाता हूं. અરે ફરીથી મિસફિલ્ડ ને અહીંયા સેકન્ડ નો ચાન્સ. 1 બોલ ને 2 રન. સ્કોર પહોંચ્યો છે 24 રન ઉપર. રાકેશભાઈ સ્ટ્રાઇક ઉપર. નો ટાર્ગેટ છે અહીંયા. 25 રન જોઈએ છે. 11 બોલ ને 25 રન. રાકેશભાઈ સ્ટ્રાઇક પર છે. 11 બોલ ને 25. રવિભાઈ પોતાનો રનઅપ એકદમ લઈને ડરાવી રહ્યા છે બેટ્સમેનને. અને અહીંયા બેટ્સમેન મિસ થયા છે. ખૂબ સુંદર. रविभाई कह रहा है कि मैं भी कुछ कम नहीं हूं, मैं भी वनराज चावड़ा का प्लेयर हूं. कैप्टन एमनो जुस्सो वधारता फील्डर ने कहता कि अभी आएगा कैच. सिंगल 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 लीधो छे अहींया. रविभाई जे फील्डिंग में चूक करी छे बॉलिंग में नहीं करी रह्या अने टोटली लाइन नी एक्यूरेसी जे छे एमणे मेंटेन राखी छे. 3 बोल ने 25 रन नो स्कोर थयो छे परमार परिवार तरनो. अहींया 9 बोल ने 24 रन जोईए छे. जीतेशभाई स्ट्राइक ऊपर छे. प्रवीणभाई चावड़ा बॉलर ने समझावीने पोताना फरीथी स्थान ऊपर आवता. रविभाई पोतानो रनअप स्टार्ट कर्यो छे ने अहींया खूब सुंदर फील्डिंग अहींया हर्षभाई तरफथी ने अहींया सिंगल ने अहींया मिसफील्ड थई छे. रनआउट नो पूरो चांस हतो. कोई घाई करवानी जरूर नहीं. 2 रन भाग्या छे. 27 रन थया छे. 4 बोल ने 27 रन. जीतेशभाई स्ट्राइक ऊपर छे अने ओ
4 છે અહીંયા. 4 રન. ટોટલ 31 રન થયા છે 5 બોલ ને 31. રવિભાઈ પોતાનો રનઅપ લઈને દોડીને આવતા. જીતેશભાઈ સ્ટ્રાઇક ઉપર ને અહીંયા ટેપ કર્યું છે સિંગલ માટે. 32 3 ઓવર ને 32 6 બોલમાં હવે એમને જોઈએ છે 18 રન. 6 બોલ ને 18 રન. પરમાર પરિવારને જીતવા માટે હવે 6 બોલ ને 18 રન જોઈએ છે અહીંયા. એકત્રીસ રન થયા છે 31 રન. 6 બોલ ને 18 રન જોઈએ છે હવે પરમાર પરિવારને જીતવા. 6 બોલ ને 18 31 રન થયા છે. ચોથી ઓવરની શરૂઆત કરતા અહીંયા છ માં 17 જોઈએ છે. 6 બોલમાં 17. બોલર નેમ રોશન. બોલર નેમ રોશન. અને આ છે ડોટ બોલ કર્યો છે. પહેલો બોલ ડોટ બોલ કર્યો છે અહીંયા રોશનભાઈએ. रोशन भाई मिड डे प्लेयर है. हम भी है जोश में रोशन भाई कही रहा है. वनराज चावड़ा ની ટીમ પૂરી ફિલ્ડિંગમાં પૂરી જી જાન લગાડી રહી છે. પરમાર પરિવાર પણ કહી રહ્યું છે अभी पिक्चर अभी बाकी है मेरे दोस्त. અને અહીંયા સિંગલ લઈ દ્યો છે. કોઈ રન નહીં. 2 બોલ 0 રન આવ્યા છે. 4 બોલમાં 17 રન જોઈએ છે પરમાર પરિવારને જીતવા માટે. વનરાજ ચાવડા ઇઝ ઇન ફૂલ ફોર્મ. तीसरो बॉल लईने रोशनभाई. ओ नो बॉल. अंपायर तरफથી नो बॉल આપવામાં આવ્યો છે. 33 2 बॉल. ओह बैट्समैन इज कंफ्यूज्ड कि ये हवा है कि बॉल है. दिखता ही नहीं है कहीं पे. રોશનભાઈ જે મિડ ડે પ્લેયર છે આપણો પૂરો એક્સપિરિયન્સ અહીંયા કરી રહ્યા છે. અને અહીંયા કેચ અતિ સુંદર. જીતેશભાઈ આઉટ થયા છે. ખૂબ સુંદર કેચ અહીંયા લીધો છે મનીષભાઈ ચાવડા. इंटरनेशनल मैच में जेवी रीतना एक टीम में यूसुफ पठान, इरफान पठान, हार्दिक पंड्या, कृणाल पंड्या एम प्रवीण भाई चावड़ा ने मनीष भाई चावड़ा पोतानो कमाल बताड़ी रहा छे अहींया. ओ आयवा ने गया. आयवा ने गया भाई. स्टम्पिंग. प्रवीण भाई चावड़ा पोतानी टीम जीताड़वा माटे मिस्टर डीजे फूल फॉर्म. लास्ट बॉल बाकी छे हवे. एक बॉल ने 16 रन जोतवा छे हवे जीतवा माटे. અને અહીંયા ફરીથી ડોટ બોલ. રોશનભાઈ નું ખૂબ સુંદર બોલિંગ. અહીંયા પોતાનો પૂરો મિડડે નો એક્સપિરિયન્સ એમણે અહીંયા લગાડ્યો. 1 ઓવર ને 1 રન આપ્યો છે અને અહીંયા 2 વિકેટ લીધી છે રોશનભાઈ ચાવડાએ. અને વનરાજ ચાવડાએ ટીમ જીતી ગઈ છે અહીંયા ખૂબસૂરત.
રોશનભાઈ વનરાજ ચાવડા તરફથી રોશનભાઈને મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે. 1 ઓવર ને 1 રન ને 2 વિકેટ લીધી છે. જે એમની ટીમનો જીતાડવા માટે જીતવું હતું એ પૂરું કામ એમણે કર્યું છે. ગોહિલ અને જક્કા જાદવની ટીમને રિક્વેસ્ટ છે કે ફિલ્ડ ઉપર આવી જાય. ગોહિલ ફિલ્ડિંગ લગાડે હવે અહીંયા. ગોહિલની ટીમની રિક્વેસ્ટ છે કે ફિલ્ડિંગ લગાડે અહીંયા. જક્કા જાદવના બેટ્સમેન ઉતરી ગયા છે અહીંયા. વનરાજ ચાવડાની ટીમને રિક્વેસ્ટ છે કે સાઈડમાં આવે. અહીંયા અમારી ટીમ તરફ અમારા સ્કોરર તરફથી થોડો બદલાવ થયો છે. મનીષભાઈ ચાવડાને મેન ઓફ ધ મેચ આપવામાં આવી છે. મનીષભાઈ ચાવડાને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો છે. વેલપેડ આપણે ચેમ્બુર પંચાયત ક્રમાંક 27 થી અહીંયા કથપરા સાહેબ આવ્યા છે. જગદીશભાઈ કથપરા, એમનું ખૂબ ખૂબ સ્વાગત. ગોયલ બ્રધરને રિક્વેસ્ટ છે કે મેચ ચાલુ કરે. જક્કા જાદવના બેટ્સમેનને રિક્વેસ્ટ છે કે ગ્રાઉન્ડ પર જાય. બંને ટીમ છે અને બંને ટીમના એક એક પ્લેયરને રિક્વેસ્ટ છે કે અહીંયા આવે. જક્કા જાદવ અને ગોહિલના એક એક પ્લેયરને રિક્વેસ્ટ છે કે અહીંયા આવે. અમુભાઈ પરમાર પરિવારનો જુસ્સો વધારતા. हार जीत तो होती रहती है, खेलना नहीं छोड़ना चाहिए लेकिन